જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે। અને અહીંયાથી જે આ રાજ રસ્તો આવે છે મારા વાલા, તે પણ તમે જોઈ શકો કે અહીંયાથી મસ્ત અને સારામાં સારો રાજ રસ્તો, એટલે કે કોઈ વસ્તુ ઘટે નહીં। અને તમને જમીનનો પણ આખે આખો વ્યૂ બતાડું મારા વાલા। તો ચાલો તમને વિઝિટ કરાવું। તો આ જમીન છે બરોબર, મસ્ત જમીન, સારામાં સારી જમીન। અને મારા વાલા લોકેશન તો જુઓ, કોઈ વસ્તુ ઘટે નહીં એવું મસ્ત લોકેશન। અને મારા વાલા આ જમીન 29 વીઘા જમીન છે। તો આની જે સુવિધા છે ને તે પણ તમને બતાડું। અને મારા વાલા એકવાર તમે ફરતો જમીનનો વ્યૂ જોઈ લ્યો બરોબર, કેવી જમીન છે। અને અહીંયા 3 પાણી કમ્પ્લીટ છે। અને મારા વાલા ફૂલ રેસિડેન્ટ, કોઈ વસ્તુ ઘટે નહીં। અને ચારી બાજુ રેસિડેન્ટ કમ્પ્લીટ રહેણાંક ફૂલ બરોબર। તો આવી જમીન તમે કેદીકના ગોતતા હતા ને, તો હું તમારા માટે બેસ્ટ અને સારામાં સારી જમીન લઈને આવ્યો છું। અને આ માંડવી તો જોવો મારા વાલા, કોઈ વસ્તુ ઘટે નહીં એવી મસ્ત માંડવી છે। તો તમારે આ જમીન લેવી ને મારા વાલા, તો નીચે નંબર આપેલા છે, તેમાં કોન્ટેક્ટ કરી લીજો। અને હું તમને જમીનની પૂરી વિઝિટ પહેલા તો કરાવી દઉં કે ક્યાં સુધી જમીન છે, કેવી જમીન છે, કેવો રસ્તો છે, એમાં કેટલા મકાન છે, કેટલા ગોડાઉન છે, કેટલા ઢારિયા છે, એ તમામ વસ્તુ તમને હું બતાડું। તો પેલા આપણે જે વ્યૂ લેવાનો છે કે ભાઈ આ જમીન છે, કેવી રીતના જમીન છે, કેવી છે, તે હું તમને પેલા બતાડી દઉં। તેથી તેમાં સુવિધા શું છે એ પણ તમને બતાડી દઉં। તો તમે જમીન પર જોઈ શકો, મસ્ત લોકેશન, સારામાં સારી જમીન। અને બાગ પણ છે મારા વાલા, નારિયેળીથી માંડી અને બધી વસ્તુ છે, એમાં ટોટલ રોપ વાવેલા છે, તે પણ તમે જોઈ શકો। અને ગેટઅપ પણ એવો આવે મસ્ત કે કોઈ વસ્તુ ઘટે નહીં। તો બાગ જેવો જે ગેટઅપ છે તે પણ તમે જોઈ શકો। અને એનું પણ તમને હમણાં શું છે એ બતાડું। અને મારા વાલા જો અહીં બકાલાથી માંડી અને તમામ વસ્તુ લીલાડાની થાય, તો અહીંયા જે 2 ભેહું હોય તો તેનો પણ લીલાડો થાય એવી જમીન છે મસ્ત। અને આગળ પણ તમને મગફળી છે તેનો પણ વ્યૂ બતાડું। તો અહીંયા મગફળી છે મસ્ત બરોબર। અને હજી તો લાંબુ ખેતર છે મારા વાલા, કેમ કે તમારે રાહ જોવી પડશે। અને ફૂલ વિડીયો તમે જોજો તો જમીન કેવી છે અને એનો વ્યૂ કેવો આવે। અને ફળદ્રુપી જમીન, એમ કોઈ વસ્તુ ઘટે નહીં, 3 મોસમનું પાણી કમ્પ્લીટ। અને પાછું તમારે ઓરવી અને વાવી લેવાનું એટલું પાણી। અને મારા વાલા અહીં તો એવો મસ્ત ડેમ પણ આવેલ છે બરોબર, એ ડેમનું નામ પણ હમણાં તમને બતાડું અને પૂરી વિગત પણ તમને આપું। પહેલા તો તમે આખી વાડીનો વ્યૂ જોઈ લ્યો, ક્યાં સુધી વાડી આવે, ક્યાં સુધી નથી આવતી, તમને કૂવો બતાડું, પ્રાઇવેટ કનેક્શન બતાડું। અને મારા વાલા હમણાં તમને મકાન જે છે ને તે પણ બતાડું। પણ પહેલા તો આ રસ્તા જોઈ લ્યો કે અહીંથી મસ્ત રસ્તો જાય, તે પણ આપણો રાજ રસ્તો છે કમ્પ્લીટ બરોબર। ક્યાંય પણ કોઈ પણ જાતની ઉપાધિ વગરનું ખેતર છે। અને મસ્ત ખેતર છે, સારામાં સારું ખેતર છે। અને આને મારા વાલા ખેતર ન કહેવાય, વાડી કહેવાય, વાડી બરોબર। તો આવી વાડી ભાણવડ તાલુકામાં તમે ગોતવા જાવ ને તોય તમને મળે નહીં એવી વાડી તમારા માટે અમે લઈને આવીએ છીએ। ને અહીંથી જો રેસિડેન્ટની વાત કરીએ તો પહેલાં કીધું કે ફૂલ રેસિડેન્ટ, કોઈ વસ્તુ ઘટે નહીં। તો ચાલો તમને હે ને આપણે પ્રાઇવેટ ટીસી ને જે કૂવો છે ને તેનો પણ વ્યૂ બતાડું। તો મારા વાલા અહીં જે ડેમ આવે ને વર્તુ ડેમ 2, તે પણ તમે જોઈ શકો કે હાવ નજીક છે। એટલે અહીંયા પાણીની તો કોઈ સમસ્યા છે જ નહીં બરોબર, તે પણ તમે જોઈ શકો। અને મારા વાલા માંડવી પણ હવે ખેડૂ પાડે તે પણ તમે જોઈ શકો કે અત્યારે માંડવી કમ્પ્લીટ પડી ગઈ। અને હવે તો ઘઉંના અને ઘણા વાવેતર થાય તે પણ તમે જોઈ શકો। અને અહીંયા તમારે જો મોટા ભાઈ જમીન લેવી હોય ને તો પાણીની સમસ્યા એક પણ આનો છે નહીં બરોબર। તો પાણીવાળી જમીન લેવી હોય ને તો નીચે આપેલા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં મારા વાલા। અને સુવિધા પણ બહુ છે ને સારામાં સારી વાડી છે, 29 વીઘા વાડી મેં તમને હમણાં વાત કરીને। અને હમણાં તમને આ જો ઉભેલી માંડવી છે અને અહીંયા
પાડેલી માંડવી છે તે પણ તમે જોઈ શકો. અને મસ્ત અને સારામાં સારું લોકેશન, કોઈ વસ્તુ ઘટે નહીં. અને સુવિધાની પણ મેં તમને હમણાં વાત કરીને, જે પણ મકાનની સુવિધા છે, ગોડાઉનની સુવિધા છે ને, એ સુવિધા હું તમને હમણાં બતાડું. તો હાલો આપણે હવે જે પ્રાઇવેટ ટીસી અને કૂવો છે ને તેની વિઝિટ કરી લઈએ મારા વાલા. તો મારા વાલા અહીંથી જે વર્તુ ડેમ બે ખેતર મૂકતા ડાયરેક્ટ ડેમ આવી જાય. અને મારા વાલા જો અહીં પ્રાઇવેટ ટીસી આવી ગયો તે પણ તમે જોઈ શકો. અને મારા વાલા અહીંયા કૂવો જે છે તે પણ આવી ગયો. અને 95 ફૂટ કૂવો છે, તો પાણી ઘટવાની કોઈ જાતની ટેન્શન જ નથી. અને આજુબાજુનો વ્યૂ તો જોવો મારા વાલા, કોઈ વસ્તુ ઘટે નહીં એવો મસ્ત વ્યૂ. અને આવું લોકેશન, આવી વાડી તમે ગોતવા જાવ ને મારા વાલા ભાણવડ તાલુકામાં, તોય તમને મળે નહીં. અને માંડવીનો ઉતારો પણ સુપર હિટ છે. તો તમારે જો આ જમીન લેવી ને તો હજી પણ તમને મકાન બતાડું, બરોબર, જે ત્યાં ગોડાઉન છે એ બતાડું, અને જે ઢારિયા છે ને તે પણ હું તમને બતાડું. તો વિડીયોમાં બના રહેજો મારા વાલા. આ દેખાય ને મારા વાલા, તે ડેમ છે વર્તુ 2. અને આ ડેમમાં આ ખેતરથી માત્ર ને માત્ર 2 ખેતર મુકતા ડેમ આવી ગયો. તો પાણીની તો કોઈ જાતની સમસ્યા અહીંયા છે જ નહીં. અને વાડી તો જોવો મારા વાલા, કોઈ વસ્તુ ઘટે નહીં, ફૂલ લોકેશન, સારામાં સારી વાડી. અને તમારે જોતી હોય ને તો નીચે નંબર આપેલા છે. અને હજી પણ તમને મકાનનો, જે મકાન આવેલા છે ગોડાઉન ઢારિયા, તેની ફૂલ વિઝિટ કરાવું મારા વાલા. તો ચાલો તમને મકાન તરફ અને ગોડાઉન અને જે ઢારિયા છે ને તેના તરફ લઈ જાઓ. અને આનો ગેટઅપ તો જોવો મારા વાલા, કોઈ વસ્તુ ઘટે નહીં એવો મસ્ત ગેટઅપ, બરોબર. ઝાડવા અહીં કરેણ હે, હરિગવો હે, પછી આંબા હે, અને બોયડી પણ હે, અને નારિયેળીનું પણ અહીંયા આવક ચાલુ છે. અને અહીંયા સિકુડી છે, બરોબર, જાસૂદ છે, અને અહીંયા ખજૂરીની પણ વાવેતર છે. તો તમે જોઈ શકો, એક તો બગીચાને લાયક, ટૂંકમાં બગીચો ગણીએ તો બગીચા લાયક છે. અને જો અહીંયા તમારે રહેવું હોય ને તો શાંતિપૂર્વક એરિયો, કોઈ પણ જાતનો ડખો નહીં. અને આજુબાજુનો વ્યૂ પણ એવો મસ્ત, બરોબર. તો આ પણ તમે જોઈ શકો, બધી વાતે હરખી. અને અહીંયા જે મકાન છે તે પણ તમે જોઈ શકો કે કોઈ વસ્તુ ઘટે નહીં એવા મસ્ત મકાન છે. તો અહીંયા 2 મકાન છે એ પણ તમે જોઈ શકો. આ કેવા મસ્ત મકાન છે, બંધેલો કમ્પ્લીટ. અને અહીંયા જે મકાન છે, એક અહીંયા મકાન આવેલું છે તે પણ પાકું મકાન છે, અહીંયા છે તે પણ પાકું છે. અને બાજુમાં એક ગોડાઉન પણ છે તે પણ તમે જોઈ શકો, બરોબર. મસ્ત અને સારામાં સારો ગોડાઉન. તો અહીંયા તમે નીણપૂરો પણ ભરી શકો એવું મસ્ત ગોડાઉન છે. અને અહીંયા ઢારિયા પણ 2 આપેલ છે, તમારે કોઈ પણ વસ્તુ ભરવી હોય તો એક અહીંયા છે અને એક અહીંયા ઢારિયું છે, બરોબર. અને મારા વાલા, જો તમારે 2 શિયાળ કે 5 ઢોર હોય તો ભેહું બાંધવાની પણ અહીંયા મસ્ત સગવડ છે, તે પણ તમે જોઈ શકો. તો સગવડમાં કંઈ ઘટતું નથી મારા વાલા. અને સંડાસ, બાથરૂમ, ફરતો વંડો, ગમાણ્યું, બધી વસ્તુની હરખાઈ. અને અહીંયા પાણીનો ટાંકો પણ છે, એટલે તમારે ભેહુંને પાણી પીવડાવવું હોય, કોઈ પણ વસ્તુ કરવી હોય ને મારા વાલા, તો તમારે કોઈ પણ જાતનું ટેન્શન નથી. તો મારા વાલા, હું તમને હમણાં તાલુકોય બતાડું, જિલ્લોય બતાડું, અને કયા ગામનો સર્વે નંબર છે ને તે પણ હું તમને બતાડું. તો મારા વાલા, આ જમીન આંબલિયારા નો સર્વે નંબર છે. અને તાલુકાની વાત કરીએ ને તો ભાણવડ તાલુકો, અને દેવભૂમિ દ્વારકા જિલ્લો. અને બાજુમાં જે ડેમ છે ને વર્તુ 2 ડેમ પણ બાજુમાં આવેલ છે. અને મારા વાલા, આ ભાણવડ થી પોરબંદર રોડ ઉપર આ જમીન આવેલી છે. અને ભાણવડ થી માત્ર ને માત્ર 7 કિલોમીટર દૂર આ જમીન આવેલી છે. તો 29 વીઘા જમીન છે, અને 12 લાખ રૂપિયો ભાવ રાખેલો છે. તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે, તેમાં કોન્ટેક્ટ કરી લ્યો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી YouTube ID ને સબસ્ક્રાઇબર ના કરીને તો સબસ્ક્રાઇબર કરી લ્યો, લાઈક કરી લ્યો. અને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી ને મારા વાલા, તો અમારો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. અને મારા વાલા, મોખરડિયા પાટિયું છે ને ત્યાંથી આંબલિયારા રોડ ઉપર આ જમીન આવેલી છે.